freedom means revolution. Exactly, we don't know the real meaning of freedom. આપણા મગજની અંદર ફ્રીડમ એટલે સ્વતંત્રતા. સ્વતંત્રતાનો અર્થ આપણે એ સમજીએ છીએ કે આપણે જે કરવું હોય એ કરાય આપણી મરજી મુજબ. આપણને કોઈ રોકશે નહીં, કોઈ ટોકશે નહીં. આપણે કોઈની ઉપર આધારિત નથી, આપણે આપણી ઉપર આધારિત છીએ. આને સ્વતંત્રતા કહે છે. પણ સાચી વસ્તુ તો એ છે કે સ્વતંત્રતા પોઝિટિવ અને નેગેટિવ બંને હોય. એટલે સાચું બોલવાની સ્વતંત્રતા હોય તો જુઠ્ઠું બોલવાની પણ સ્વતંત્રતા હોવી જોઈએ. ચોરી ના કરવી એ સ્વતંત્રતા હોય તો ચોરી કરવી એ પણ સ્વતંત્રતા હોવી જોઈએ. એવું નહીં કે બધું સારું સારું કરવાની જ સ્વતંત્રતા. ના, દારૂ પીવો છે એ સ્વતંત્ર છો, પીવો તો એ પણ સ્વતંત્રતા કહેવાય છે. તમે એમ કહેશો કે તો ખરાબ વસ્તુ છે, એની સ્વતંત્રતા કેવી રીતે અપાય? સ્વતંત્રતાનો મતલબ જ એ કે સારું કે ખોટું એ નક્કી નથી કરવાનું. તમે કરી શકો છો કોઈ રોકટોક વગર, એ સ્વતંત્રતા. સારું કે ખોટું એ તો તમને ઈશ્વરે જે બુદ્ધિ આપી છે એ પ્રમાણે તમે સ્વતંત્રતાનો ઉપયોગ કરશો. બાકી સ્વતંત્રતા એટલે ના એવું તો આવશે જ નહીં. કરવાનું જ, તમને ગમે સારું કે ખોટું, એ કોઈ રોકી ન શકે. એમાં નીતિ અનીતિ એવું કશું નહીં, એ તમારે બુદ્ધિથી નિર્ણય લેવાનો. પણ સ્વતંત્રતા રિવોલ્યુશન એટલે ક્રાંતિ ત્યારે છે કે બધા જે કરે છે, સમાજ જે કરી રહ્યો છે એ મારે નથી માનવું. મારે સમાજના રસ્તા ઉપર નથી જવું. હું સમાજની રૂઢિ, સમાજની નીતિ, સમાજના નિયમો, સમાજની પદ્ધતિઓ જો મને અનુકૂળ નથી આવવાની તો હું એ પદ્ધતિઓ મુજબ કામ નહીં કરું. હું અલગ રહીશ, મારી રીતે, મારી રૂઢિ, મારી પદ્ધતિ, મારા નિયમોથી જીવીશ. બધાથી જુદા પડવું એ લોકો નથી સ્વીકારવું. એ ક્રાંતિ છે. તો તમે સમાજને એક બાજુ મૂકી શકો એ સ્વતંત્રતા પણ તમને હોવી જોઈએ. અને સમાજને મૂક્યા પછી માત્ર તમે જ તમારી જાતનું માનશો, બીજા કોઈનું નહીં માનો, એ સ્વતંત્રતા હોવી જોઈએ. આપણો સમાજ એને સ્વચ્છંદતા કહે છે. હા, તો ભલે. સ્વ એટલે પોતાનું અને છંદ એટલે એની અંદર લિપટાઈ જવું, એની અંદર આવટવું, એની અંદર જીવવું. આ મારો છંદ છે, મને આ છંદમાં ગાવું છે. સ્વ છંદ એટલે આ મારો પોતાનો છંદ છે, આ મારી પોતાની પદ્ધતિ છે, આ મારી પોતાની રીત છે. સ્વચ્છંદતા જે છે એ ક્રાંતિ છે. બધા લોકો અનીતિથી જીવે, બધા લોકો અન્યાયથી જીવે, અસત્યથી જીવે, અધર્મથી જીવે. તો મારો છંદ એ છે કે હું સત્ય, ન્યાય, નીતિ, ધર્મ, પ્રેમથી જીવીશ. તો આ મારી સ્વચ્છંદતા છે અને એ સમાજ કરતા જુદી છે, માટે એક ક્રાંતિ છે.